સેશન છે રાહુલ, અને આજનું જે સેટઅપ છે, સૌથી પહેલાં તો એફઆઈઝનું ફરી હવે એક ખરીદારીનું મોમેન્ટમ તૂટ્યું છે અને એક વેચવાલી આવી છે. ઇન્ડેક્સમાં શોર્ટ્સ કવર કર્યા છે ઇનફેક્ટ, અને નેટ શોર્ટ હવે 1.90 લાખ કોન્ટ્રાક્ટ્સ છે. સાથે સાથે નિફ્ટીએ ગઈકાલે હાયર લોઝ કન્ફર્મ કર્યું. બેંક નિફ્ટી જોઈએ તો ઇન્સ્પાયર્ડ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંકના સારા નંબર્સ છતાં પણ ગઈકાલે કમ્પેર્ડ ટુ પ્રાઇવેટ બેંક્સ જે મજબૂતી આપણને બતાવી છે, પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સ છે, ઇન્ડેક્સ છે, એસબીઆઈ જેવા દિગ્ગજે આજે પણ મહત્વનું રહેશે, કારણ કે ક્રૂડમાં જે ચાલ છે તો પીએસયુ બેંક્સ જનરલી રિએક્ટ કરતા હોય છે. આ વચ્ચે ઇન્ડેક્સને કઈ રીતે સમજવા જોઈએ રાહુલ, કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે સેટઅપ આપણે જોઈ રહ્યા છે અત્યારના 24,300 મહત્વની લેવલ છે નિફ્ટી પર્સપેક્ટિવથી. આઈ થિંક 25,300 ની ઉપર રહેશે તો મારા ખ્યાલથી 24,450 ફર્સ્ટ લેવલ ને ત્યારબાદ 24,600 ના લેવલ જોવા મળી શકે એમ છે. સપોર્ટ જે અત્યારના નિફ્ટી પર્સપેક્ટિવથી જે 24,250 ની આસપાસ જોવા મળી રહી છે. સેકન્ડલી ઇન્ટરેસ્ટિંગલી આપણે જોયું કે બેન્કિંગ સ્ટોક્સ, નિફ્ટી બેંક જે ઇનિશિયલી આઉટ પરફોર્મ કરતા જોવા મળ્યા બિફોર ધ સેલ ઓફ, અને ત્યારબાદ ફરીને ક્યાંક ને ક્યાંક જે પછી અંડર પરફોર્મન્સ જોઈને હવે ફરીથી એકવાર આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે નિફ્ટી બેંકનું ઓવરઓલ નિફ્ટી ઇન્ડાઇસીસના અંદર. અને નિફ્ટી બેંકની આપણે વાત કરીએ, એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ, ગઈકાલે આઈસીઆઈસીઆઈ થોડો માર્જિનલ પોઝિટિવ હતો અને પીએસયુ બેંક્સમાં ફરીથી મોમેન્ટમ એકવાર જોવા મળી રહી છે. તો આઈ ફીલ નિફ્ટી બેંકના અંદર 56,500 મહત્વનો લેવલ છે, એ ઉપર જ જરાક બંધ ક્લોઝ આવતા જોવા મળ્યું છે. ગોઈંગ ફોરવર્ડ 56,500 ની ઉપર મારા ખ્યાલથી 57,000 ઇમિડિયેટ ને ત્યારબાદ 57,250 ઉપરમાં લેવલ જોવા મળી શકે છે, અને સપોર્ટ જે છે 56,250 ની આસપાસ જોવા મળી રહ્યા છે નિફ્ટી બેંકના અંદર. ઓકે, તો ખાસ કરીને કયા લેવલ્સ ધ્યાનમાં રાખો સ્ટ્રેટેજી નિફ્ટી બેંક માટે. સ્ટોક્સ